કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે ફરી નવી કંઈક માહિતી મેળવીએ. તો એના પહેલાં જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજની માહિતી એવી છે કે આપણું આગળના વિડીયોમાં કીધું કે આના પછીનો જે વિડીયો આવવાનો છે એ બહુ અલગ અંદાજમાં આવવાનો છે. તો આપણે આપણું પ્રેઝન્ટેશન જે લેવાનું છે પીબીએનમાં એના માટે આપણે બધા મેમ્બરોને એક નાની એવી ગિફ્ટ આપવાની છે. અને એ ગિફ્ટની તૈયારી અત્યારે કરવાની છે, જેમાં કંઈક નાની એવી આઈટમ અને સાથે એમાં આપણું કંપનીનું બ્રાન્ડિંગ હોય તો એવું કરવાનું છે. તો આજે બ્રાન્ડિંગ કેવી રીતે કરીએ છીએ એ તમે આ વિડીયોના માધ્યમથી આપણે તમને બતાવશું. અને આજના વિડીયો પછીનો વિડીયો આપણો પ્રેઝન્ટેશનનો આવશે, બરાબર? એટલે આ રીતની આખી વાત છે. તો વિડીયો મિત્રો તમે જોતા રહેજો. અને આજે આપણે જે મહેનત કરવાની છે, આજે આખો દિવસ આપણે એમાં જ કાઢવાનો છે, કારણ કે દિલથી ગિફ્ટ આપવાની છે. કોઈને આપવું હોય ને તો દિલથી અપાય, એટલે આપણે દિલથી ગિફ્ટ આપવાની છે. તો એના માટે આપણે જેટલી મહેનત કરવી પડે એટલી કરવાની. અને સાંજ સુધીમાં એ કામ આપણે આખું આપણું પૂરું કરવાનું છે. એટલે વિડીયો મિત્રો તમે જોતા રહેજો. કેવું બ્રાન્ડિંગ છે ને શું આઈટમ છે એ આજે આપણે તમને બતાવશું. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે આપણું ગિફ્ટનું લેબલિંગ કરવાનું છે ત્યાં. અને આ છે 3D પ્રિન્ટિંગ. અહીંયા દરેક પ્રકારનું 3D પ્રિન્ટિંગ કરવામાં આવે. આપણે પહેલાં આપણી ગિફ્ટની પ્રોસેસ બતાવી દઈએ અને પછી આ આખી પ્રોસેસ 3D પ્રિન્ટિંગમાં શું હોય એ પણ તમને બતાવીએ. મિત્રો વિડીયો તમે જોતા રહેજો, આપણે ઝીણી ઝીણી ડિટેલ બધી તમને આપશું. તો મિત્રો ગિફ્ટમાં જો ચાના કપ આપવાના છે અને એના ઉપર અત્યારે આપણું બ્રાન્ડિંગ થાય છે, બરાબર? આ રીતે આખું આપણે બ્રાન્ડિંગ કરીએ છીએ અત્યારે. યુવી પ્રિન્ટિંગ છે અને એના સ્ટીકર ચોંટાડવાના છે. અને 90 થી 100 સેટ છે, એટલે આજે આખો દિવસ આમાં આપણે બગાડવાનો છે, બરાબર? એટલે વિડીયો તમે જોતા રહેજો. અને હવે આપણે તમને બતાવીએ 3D પ્રિન્ટિંગમાં આખું કેવી રીતે કામ થતું હોય. આ બધા લેસર મશીન છે જે લેઝરથી પ્રિન્ટિંગ કરવાના આવે એ. અને 3D પ્રિન્ટિંગનું મશીન કેવો હોય એ પણ તમને બતાવીએ. તો મિત્રો આ છે 3D પ્રિન્ટિંગ મશીન અને અત્યારે કામ ચાલુ જ છે. જુઓ, આ રીતના 3D પ્રિન્ટિંગ મશીન હોય. કોઈ પણ પ્રકારના તમારે 3D પ્રિન્ટિંગ કરવો હોય તો એ આમાં થઈ જાય, ગમે એવડી સાઇઝ હોય. આ વસ્તુ આખી પાર્ટમાં બનાવવામાં આવતી હોય. તમારે 5 ફૂટની મૂર્તિ બનાવવી હોય તો નાના નાના ટુકડામાં આ રીતની આખી એના ટુકડા કરીને પછી એને જોઈન્ટ કરીને આખી 5 ફૂટની મૂર્તિ બની જતી હોય. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય, રામ ભગવાનની હોય, તો એની પહેલાં આ રીતની આખી 3D પ્રિન્ટિંગથી એની મૂર્તિ બનાવવામાં આવતી હોય. જો આમાં જે આ બ્લેક કલરનો આ પાર્ટ દેખાય છે, હા, એ ટાઈપનું આખું અહીંયા બનશે, બરાબર? અને પછી એના જોઈન્ટ કરીને આખી મૂર્તિ એની બની જશે, બરાબર? તો જો અહીંયા એક આ સ્ટેચ્યુ બનાવેલું છે, જો બિલાડીનું, આ આખું કમ્પ્લીટ થઈ ગયેલું છે. આ રીતની બધી થતી હોય. અને આના પાર્ટ ઝીણા ઝીણા ભેગા કરીને પછી એને આખું આ રીતની બધી ભગવાનની મૂર્તિઓ કે તમારે ઘરની અંદર કાંઈ ડેકોરેટિવ પીસ લગાવવા હોય તેનું તમારે પ્રિન્ટિંગ કરાવવું હોય તો પહેલાં આ પ્રિન્ટિંગ કરાવવું પડે. અને પછી એમાંથી એની આખી ડાય તૈયાર કરવામાં આવે. અને ડાયથી પછી આખી પ્રોડક્ટ તૈયાર થતી હોય. અને 3D પ્રિન્ટિંગ માટેના રો મટીરિયલમાં આ ટાઈપનો વાયર આવતો હોય છે. આ વાયરથી જ આખું આ ઓગળીને પછી એને આ મશીનની અંદર ઓગાળીને આખું પ્રિન્ટિંગ થાય છે. અને આખું તૈયાર થઈ જાય એટલે મેં તમને જે મૂર્તિ બતાવી એ પ્રમાણે થઈ જાય. આ નાના મશીન છે, આમાં મોટું મશીન પણ આવે, એ પણ હું તમને બતાવું. તો મિત્રો આ છે 3D પ્રિન્ટિંગ માટેના મોટા મશીન. જેમ આગળ તમે જોયા નાના મશીન, એવી જ રીતે આ મોટા મશીન કે આમાં તમે 3 ફૂટ સુધીનું કોઈ પણ પ્રોડક્ટ
આમાં તમે ડેવલપ કરી શકો. જો અહીંયા અત્યારે આ કોઈ પ્રોડક્ટ બને છે, આ રીતે આખી આ પ્રોડક્ટ બને અને આમાં ટાઈમ કેટલો લાગે, કઈ વસ્તુ બને છે એ પણ બધું અહીંયા દેખાય. જો આ રીતે બધો એનો ડેટા હોય છે, બરાબર. અને આ આખી પીસ તૈયાર થતાં તો ઘણો ટાઈમ લાગશે, બરાબર. શક્ય હશે તો આપણે આખો પીસ તૈયાર થઈ જાય એટલે તમને બતાવશું. આમાં ખાલી એટલો ફેસનો નીચેનો ભાગ એટલો બનવાનો છે. સાઇઝ મોટી છે એટલે મોટા મશીનમાં છે, નાની સાઇઝ હોય તો નાના મશીનમાં હોય. અને જેટલી હાઇટમાં તમારે પ્રોડક્ટ બનાવવી હોય એટલી હાઇટમાં પ્રોડક્ટ બની શકે. આની કોઈ સીમા નથી કે મિનિમમ એટલી જ જોઈએ, બરાબર. તો આ રીતના 3D પ્રિન્ટિંગ આવતા હોય. અને 3D પ્રિન્ટિંગમાં અત્યારે એક ચેર બનાવેલી છે. જો આ સ્ટેચ્યુ જુઓ, આ સ્ટેચ્યુ બનેલું છે, 3D પ્રિન્ટિંગ મશીનથી જ આખું બનાવેલું છે. પછી આ ચેર છે બાળકોને બેસવાની. ક્રિએટિવિટી, કોઈ પણ નવું કંઈક અલગ પ્રકારનું કરવું હોય તો એના માટે પહેલાં કરવું પડે અને આમાંથી જ પછી તમારી ડાય તૈયાર થતી હોય છે. બાકી વધારે જાણકારી આપણે તમને આપીએ, વિડીયો તમે જોતા રહેજો. હજુ લેસરનું પણ હું તમને, લેસર પ્રિન્ટિંગ કેવું હોય એ પણ હું તમને બતાવીશ. તો આ લેસર કટિંગ મશીન છે મિત્રો, બરાબર. અત્યારે બંધ છે પણ ચાલુ થશે તો આપણે તમને આનો વિડીયો બતાવશું કેવી રીતે આમાં કટિંગ થતું હોય. અને આ બધી વસ્તુ અત્યારના સમય પ્રમાણે બહુ ઉપયોગી છે કે અમુક આપણા ઘર બનતા હોય તો અમુક વસ્તુ આપણને એકદમ 0-0 કટિંગમાં જોતી હોય તો એ બધું 0-0 કટિંગ આ લેસર કટિંગ મશીનમાં થતું હોય છે. અને એ સિવાયના આવે લેઝર પ્રિન્ટિંગ મશીન. તો આ છે લેઝર પ્રિન્ટિંગ મશીન, બરાબર. આના અંદર કોઈ પણ વસ્તુની અંદર તમારે પ્રિન્ટિંગ કરવું હોય, જેમ કે આ બોટલ પડી છે તો આ બોટલની અંદર જે આ પ્રિન્ટિંગ થયેલું છે તો એ આખું લેઝર પ્રિન્ટિંગ જ હોય છે, બરાબર. પછી આ ટ્રોફીના સેમ્પલ છે. જો આ ટાઈપના બધા આ પ્રિન્ટિંગ આખું આ લેઝર પ્રિન્ટિંગ કહેવાય. આ ટાઈપનું આખું પ્રિન્ટિંગ કરવાનું હોય, બરાબર. તો એ આ મશીનની અંદર થતું હોય છે. જો કોઈ એવો આ લોકોને અહીંયા બનાવવાનું હશે અત્યારે લાઈવ તો આપણે એનો વિડીયો બનાવીને તમને બતાવશું. બાકી વિડીયો તમે જોતા રહેજો. હજુ આપણે લેઝર કટિંગ ને એ બધું તમને લાઈવ બતાવશું. મિત્રો આ જે પ્રોડક્ટ છે આ લેઝર કટિંગ મશીનમાં જ કટિંગ કરેલી છે અને આ બહુ યુનિક વસ્તુ છે. કોઈ સ્કૂલનો પ્રોજેક્ટ છે અને એમાં સ્કૂલમાં લગાડવાનું છે. બહુ સારી આઈટમ છે. તો આ આખું કટિંગ લેઝર કટિંગ મશીનથી થયેલું છે. તમે ફિનિશિંગ જુઓ એનું આખું એકદમ બ્રાઇટ અને કમ્પ્લેટ કટિંગ થયેલું છે. તો આવી બધી પ્રોડક્ટો અહીંયા બનતી હોય છે. અને આ જે આખો યુનિટ છે આપણા મિત્રનું જ છે. અને જો તમારે પણ આવી કોઈ રિક્વાયરમેન્ટ આવતી હોય તો તમે તારે આપણે વિડીયોના એન્ડમાં એડ્રેસ અને કોન્ટેક નંબર મૂકી દઈશું તો તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો. અને ગમે ત્યારે વિઝિટ કરવી હોય તો વિઝિટ પણ કરી શકો છો. વિડીયો મિત્રો તમે જોતા રહેજો. હજુ આપણે લેઝર કટિંગ મશીન ચાલુ થશે તો એનો આપણે લાઈવ વિડીયો તમને બતાવશું. અને એ સિવાયની તો મિત્રો આ તમને વાત કરીએ એમ કે અત્યારે આપણે આ ગિફ્ટ આપવાની છે ચાના કપની, તો એમાં અત્યારે આપણું આ મતલબ બ્રાન્ડિંગનું કામ ચાલુ છે, બરાબર. તો હવે જોઈએ જ્યારે ચાલુ થાય આ મશીન એટલે એનો વિડીયો આપણે તમને બતાવીએ. વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જુઓ કે આ આપણે જે 3D પ્રિન્ટિંગનું મશીન જોયું એમાંથી આ પ્રોડક્ટ આખી બનાવેલી છે. આખી પ્રોડક્ટ બની ગયા પછી એનો જો આ ટાઈપનો આખો લુક આવતો હોય અને સાથે સાથે અહીંયા તમારે કોઈ કોર્પોરેટ ગિફ્ટિંગ જોતા હોય તો એ પણ તમને કસ્ટમાઇઝ તમારી કંપનીનું બ્રાન્ડિંગ કરીને દરેક પ્રકારના કોર્પોરેટ ગિફ્ટિંગ પણ તૈયાર કરીને આપી દે છે. જેમ કે પાણીની બોટલ છે, ડાયરી છે, આ આખા સેટ છે પાકીટના, બરાબર. આ આખા સેટ છે ડાયરી, બોટલ, પેન, કિચન, દરેક વસ્તુ, બેગ છે. તો આ રીતના બધા કોર્પોરેટ ગિફ્ટ તમારી કંપનીની અંદર તમારે એમ્પ્લોયને આપવા માટે કે તમારા કોઈ કસ્ટમરોને આપવા માટે બી બનાવવો હોય
તો અહીંયા તમને આ ટાઈપના આખા કોર્પોરેટ ગિફ્ટ પણ મળી જાય છે, બરાબર. હજી હું તમને બીજી વસ્તુ બતાવું, વિડીયો તમે જોતા રહેજો. મિત્રો, તમારી કંપનીમાં જે માણસો કામ કરતા હોય, સ્ટાફ હોય, અને કોઈ ઇવેન્ટમાં તમારે એને મોમેન્ટો કે ટ્રોફી આપીને સન્માનિત કરવા હોય તો આ કસ્ટમાઇઝ તમને દરેક પ્રકારની ટ્રોફીઓ પણ બનાવીને આપી દે છે. વુડન છે, એક્રેલિક છે, દરેક વસ્તુ. પછી આ બધી ગિફ્ટિંગની આઇટમો છે, ઘડિયાળ છે, વોચ, આ કેલેન્ડર છે, ટેબલ ઉપર રાખવા માટેના. તો આ ટાઈપની બધી આઇટમ મળી જાય. આ કિચન છે બધા. પછી અહીંયા પેન છે. આ દરેક આઇટમમાં તમારી કંપનીનું બ્રાન્ડિંગ થઈ જાય, બરાબર. આ જો આર્ટિક આ ટાઈપનું આખું બ્રાન્ડિંગ થઈ જતું હોય. આ મેગ્નેટિક પેન છે આખી, આ વસ્તુ જ આખી અલગ છે. આ બી મેગ્નેટિક પેન છે અને છૂટી પડી જાય અને પાછી એની જગ્યાએ આવી જાય. તો આ ટાઈપના આખું અલગ વેરાયટી છે બધી, અને માર્કેટમાં ક્યાંય જોવા ન મળે એવી પ્રોડક્ટો બધી રાખે છે. તો આવી કોઈ તમારે રિક્વાયરમેન્ટ હોય તો પણ તમે જરૂરથી સંપર્ક કરજો. વિડીયોના એન્ડમાં આપણે કોન્ટેક નંબર અને એડ્રેસ પણ મૂકી દઈશું. તો આ વસ્તુ પણ સારી છે, અને વિડીયો હજુ તમે જોતા રહેજો. આપણે લેઝર કટિંગ મશીન કામ કેવી રીતે કરે એનું લાઈવ ડેમો આપણે તમને બતાવવાના છીએ. તો મિત્રો, આ લેઝર કટિંગ મશીન છે. આ જો એનું કટિંગ મશીન ચાલુ થઈ ગયું અને આ રીતે આખું કટિંગ કરતું હોય. અને આ લગભગ ઘડિયાળનું કટિંગ છે ને, ઘડિયાળનું કટિંગ થાય છે. વોલ ક્લોક આવે ને એનું કટિંગ થાય છે. જો આ રીતે આખું લેઝર કટિંગનું કામ થતું હોય. ફિનિશિંગ જોરદાર આવે મિત્રો. હમણાં આખું કટિંગ થઈ જાય એટલે તમને આપણે આખો પીસ બહાર કાઢીને બતાવીએ. વિડીયો તમે જોતા રહેજો. આ રીતે આખું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે પીસ બહાર કાઢીને તમને બતાવીએ. તો ઘડિયાળનું કટિંગ મિત્રો જો આખું આ રીતનું થયું છે, જોઈ લો તમે. ફિનિશિંગ જોઈ લો. આ રીતનું લેઝર કટિંગ થતું હોય. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી આપણું ગિફ્ટિંગનું જે કામ છે એ હજુ અહીંયા ચાલુ છે, બરાબર. જો કારણ કે આજે આખો દિવસ આપણે આમાં જ નાખવાનો હતો અને આજે આખો દિવસ આપણો આમાં ગયો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.